દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે જાહેરનામાનો ભંગ કરતા 12 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો। આ તારીખ 21/8/2024 બુધવારના રોજ મળતી માહિતી અનુસાર પીપલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પીપલોદ પોલીસ સ્ટેશનમાં હાજર હતા અને એક વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે અંગે જે તપાસ કરતા પોલીસ જે ગુણા ગામે ગઈ હતી। ગુણા ગામે જ્યાં વિડીયોમાં દર્શાવેલ એક વ્યક્તિ પોતાનું વાહન ઇકો ગાડી જે જાહેર રોડ ઉપર અડચણરૂપ થાય તે રીતે મૂકી રાખી અને તેની સાથેના કેટલાક ઇસમો સાથે હાથમાં લાકડી અને હોકી જેવા સાધન સામગ્રી હથિયારો લઈ અને હથિયારબંધીના જાહેરનામું અમલમાં હોવા છતાં પણ તેમજ ઇસમો એકઠા થવાનું નહીંનું જાહેરનામું હોવા છતાં પણ જે જાહેરનામાનો ભંગ કરી અને સોશિયલ મીડિયામાં જે ફોટા તેમજ વિડીયો વાયરલ કર્યા હતા તે સંદર્ભે પોલીસ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્થળ તપાસ દરમિયાન જે હકીકત જાણવા મળી હતી અને પોલીસ દ્વારા જે જાહેરનામાનો ભંગ કરનારા 5 ઇસમો વિરુદ્ધ 5 ઇસમોને ધરપકડ કરી કુલ 12 ઇસમો વિરુદ્ધ બપોરે 2:15 ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।